આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. અંકલેશ્વર જીઆઈડીસી પાસે ખુલ્લા મેદાનમાં બે રાષ્ટ્રીય પક્ષી મોર અને એક ઢેલનો દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર. મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની વન વિભાગને પ્રાથમિક શંકા. રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કીફોર્મ ચોકડી નજીક ખુલ્લા મેદાનમાં મોરને દાટવામાં આવ્યો હોવાની બાતમીના આધારે અંકલેશ્વર વન વિભાગે તપાસ શરૂ કરી હતી. ત્યારે બાતમીવાળી જગ્યા ઉપર ખોદકામ કરવામાં આવતા વન વિભાગને બે મોર અને એક ઢેલનો જમીનમાં દાટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જોકે મોર અને ઢેલના મૃતદેહનો નિકાલ કરવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક શંકા વન વિભાગ સેવી રહ્યું છે. હાલ તો વન વિભાગના અધિકારી ભાવેશ મોભની નિગરાની હેઠળ મોર અને ઢેલના મૃતદેહનો કબજો મેળવી મોત પાછળનું કારણ શોધવા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના દિવસોમાં ચોમાસાની ઋતુના આગમન સાથે મોરના ટહુકાનો મધુર અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવતો હોય છે. ત્યારે રાષ્ટ્રીય પક્ષી મોરના મોતથી પ્રકૃતિ પ્રેમીઓમાં પણ શોકની લાગણી છવાઈ હતી. અંકલેશ્વરથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. હું ઇન્ચાર્જ વનપાલ અંકલેશ્વર બીયુ મોબ. આજરોજ બાતમીના આધારે તપાસ કરતા રાલિસ ઇન્ડિયાની જે પૂર્વ તરફની જે દિવાલ છે તેની પાછળ પડતર જમીનમાં ખાડો ખોદી અને મોર જે આપણું રાષ્ટ્રીય પક્ષી છે તો તેમાં બે નર જાતિના મોર અને એક ઢેલ એમ કુલ 3 મૃતદેહ મળી આવેલ છે. અને આજુબાજુમાંથી જે મુદ્દામાલ મળે તે સગે વગે કરી એકઠો કરેલ છે અને આગળની તપાસ ચાલુમાં છે. અને આવું કૃત્ય કોણે કર્યું તેની તપાસ ચાલુમાં છે. આગળના દિવસોમાં તપાસ કરી તેનો ખુલાસો કરવામાં આવશે. સેલવાસના મસાટમાં બિસ્માર માર્ગની સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ સ્થાનિકો પરેશાન. ચોમાસા પહેલા માર્ગની મરામત કામગીરી કરવા પ્રશાસન સમક્ષ લોકોની માંગ. સેલવાસના મસાટમાં કેટલાક વર્ષોથી માર્ગની સમસ્યાને લઈ લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક રહીશ મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા ફળિયામાં 6 વર્ષથી રોડની કામગીરી હાથ ધરવામાં આવી નથી. અહીં સર્વે તો કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પણ રોડ બનાવવાની કામગીરી હાથ ન ધરાતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. બિસ્માર માર્ગને લઈ વરસાદી પાણીનો ભરાવ થતા ચોમાસાની ઋતુમાં વિદ્યાર્થીઓને શાળાએ જવું મુશ્કેલ બને છે. ત્યારે આ માર્ગ વહેલી તકે મરામતની કામગીરી કરવા પ્રશાસન સમક્ષ સ્થાનિક લોકોએ માંગ કરી હતી. 6 साल हो गए, सब लोग आके गए हैं. ये सब और आई थी वो अपना अभी दूसरा क्या नाम है सीओ लोग भी आके गए हैं और वो अपना दाम जी वो भी आके गया है. बोलता है कि करके दे देंगे, लास्ट में पक्का नहीं होगा तो हम मटेरियल भी डाल के बना के दे देंगे. सब कुछ किया हूँ, कुछ नहीं. उन लोग को हम बोल रहे हैं वो आते ही नहीं है. अभी क्या करेंगे बोलो. बच्चे लोग स्कूल को जाने के लिए गजमारी हो रहा है. पानी आएगा तो वो तो पूरा भर जाएगा तो साला मधुबन डैम जैसा हो जाता है. अच्छा, पूरा तालाब जैसा हो जाएगा, पानी भर जाता है. पूरा ये भी खेत ऊपर से पानी जाता है, सब ऊपर से पानी बहता है. हम लोग को उठा के लेके जाना पड़ता है. इधर ये जाएंगे नहीं, ये रोड पे आएंगे ना जितना पानी भर जाता है. ठंड भी पड़ता है, कुछ काम ही नहीं हो रहा है. हमारा सरपंच लोग आया है, अच्छा, रंजित भाई भी आया है, निशा और आया है, अच्छा, रामजी कुराड़ा भी आया है. हाँ. सब लोग ताके गए हैं. सीओ भी सर्वे किया. हाँ, सीओ पहले सर्वे करके वो अभी तक नया जो आया वो नहीं आया है. अच्छा, अभी भी बोल रहा है वो लोग. अभी भी मैं पंचायत में ही बैठा था, इधर सब अभी भी पंचायत में बैठा था. वो बोलता है कि कुछ हम लोग को डलवा देंगे. अच्छा, अभी तक कुछ डलवाते हर बार आता है. बारिश के पहले बोलते हैं कि हम लोग डलवाते हैं, बारिश से पहले डलवा देंगे. बाद में बारिश आ गया, बाद में जाएंगे तो बोलते हैं कि बारिश आ गया, अभी नहीं हो पाएगा. यही मुसीबत है. ભરૂચમાં એક ખુલ્લી જગ્યામાં આગ ભભૂકી ઉઠતા વાડામાં બાંધેલ 3 જેટલા પશુઓ દાઝ્યા. ભરૂચના આમોદ તાલુકાના મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ જગ્યામાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મછાસરા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ મકાનોની પાછળ પશુઓના બાંધવાની વાડી પાસે આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પવનના કારણે આગ મિનિટોમાં એટલી બધી પ્રસરી ગયેલ હતી કે વાડામાં બાંધેલ પશુઓ આગની ચપેટમાં આવી જતા 3 થી 4 પશુઓ દાઝી જવા પામ્યા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે ગ્રામજનો ઘટના સ્થળે દોડી ગયા હતા પરંતુ આગ કાબુ આવી ન હતી. ઘટનાની જાણ જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગના કર્મીઓએ આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવ્યો હતો.
ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. તો આ તાજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.